કાપોદ્રા પોલીસે દેશી બનાવટના કટ્ટા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કાપોદ્રા પોલીસ દ્વારા ઝેરી કટ્ટા અને જીવતા કારતૂસ સાથે ઝડપાયેલા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટના વરાછા મેઇન રોડ પર ચીકુવાડી બ્રિજ પાસે રિક્ષામાંથી આ આરોપીઓને ઝડપી લેવામાં આવી। પોલીસે કુલ રૂપિયા 3,20,300નો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા બાદ અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ ધરપકડથી શહેરમાં હથિયારોના ગેરકાયદેસર પ્રસાર અંગે પોલીસની સતર્કતા વધુ મજબૂત બની છે। આગામી નવરાત્રી તથા દિવાળીના તહેવાર અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 સાહેબ, ડીસીપી ઝોન 1 સાહેબનાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી AL પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કાર્તુસ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ કિંમત રૂપિયા 3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે। અને આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પોસમ શ્રી AL પંડ્યા સાહેબ નાઓ કરી રહેલ છે। આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પામેલ છે કે આગામી નવરાત્રી તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય 2 આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે।